भवसंभवभूतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा वरन्वेषरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहाभुजन्ते त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदेवतं त्वं गते देवदेवत्वं त्वं वन्दे भक्तदासुरं सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वर्तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज सारा गढ़पुर प्रदेशना प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराजना दिव्य सानिध्यमां नवा वर्षों नवा दिवसों भूपगढ़ गढ़पुर जे आम जुओ तो भूपगढ़ ने भगवाने गोकुल गाम कीधुं छे अने गढ़पुर ने अक्षरधाम नुं मध्य कीधुं छे एटले एक धाम थी बीजे धाम जे पदयात्रानुं सुंदर आयोजन करीने आज बधा भक्तो निकळ्या छो आजनी आ दिव्य सभामां उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे मारा संतो पार्षदो श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्मा दरेक भक्तजनों ने मारा हृदयपूर्वक जय स्वामी वाला भक्तो अपना भारतीय सनातन धर्मना दर्शन शास्त्रों में भगवान ने राजी करवाना अनेक विध उपाय बताया है एमा विशेष करीने भगवाननी नवधा भक्ति एनु प्रधानपणुं बताव्युं छे महाराजे कीधुं के जेटला अमे भक्तिथी राजी थईए छीए એટલા બીજા સાધનથી નથી થતા એના અર્થ એવો નથી કે બીજા સાધન ગૌણ છે પણ ભગવાનને ભગવાનની જે નિષ્ઠા મહાત્મા જ્ઞાને સહિત કરેલી ભક્તિ એ અતિ પ્રિય છે એવો એનો ભાવ થાય અને એ ભક્તિના રંગે જ્યારે જીવાત્મા રંગાય છે ત્યારે મહારાજે આપણા ભાગવતાદી શાસ્ત્રોની અંદર એમ પણ કીધું महाराज के મને કોઈ પૂછ્યું નારદજી પૂછ્યું જ્યારે કે ભગવાન તમારો વાસ ક્યાં છે ત્યારે ભગવાને કીધું હું વૈકુંઠમાં નથી હું ગૌલોકમાં નથી હું તો મારા ભક્તોના હૃદયમાં છું આ શાસ્ત્રોનો મત છે ભગવાનના પોતાના વિચારો છે એ જ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતાદિ ગ્રંથની અંદર સમજાવી મહારાજ કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજોડતો મૂકીએ અને ધરતી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય એની કદાચ રજ પણ હાથમાં ન આવે એટલું છેટું ભગવાનનું ધામ મહારાજ કે તમે અંતરદ્રષ્ટિ કરીને જુઓ તો હું તમારા ઘણી માત્ર પણ એક રહીના દાણા જેટલો પણ છેટો નથી તમારા અંતર્મનની અંદર વાસ કરી રહ્યો છે આ ભાવ ક્યારેક જન્મે ભલા ભક્તો બહુ સમજવા જેવી વાત છે આપણે વ્યવહારિક સામાજિક ગૃહસ્થાશ્રમની અંદર પરિવારના સંબંધોથી બંધાયેલા છે અને જીવનની અંદર એવા ઉતાર ચઢાવ આવતા હશે ઘણા સગાવાલા ઘણા મિત્રો એની સાથે આપણા સંબંધ બંધાતા હશે પણ જો સૂક્ષ્મ દ્રષ્ટિથી ઝીણી દ્રષ્ટિથી જો આપણે વિચારીએ તો એક વાત આપણે એમાં ચોક્કસ નિરૂપણ કરી શકીએ એમાંથી એક સિદ્ધાંત આપણે તારવી શકીએ કુટુંબ બહુ મોટું હોય પણ વહાલા કેટલાક જ હોય તમે અનુભવ કર્યા હશે કોઈને ઘરમાં ડખો નથી કરવો આપણે પણ આ વાત સમજવા જેવી છે કુટુંબ મોટું હોય જાજા જણાનું પણ હેત જો હોય વહાલ જો હોય તો અમુક વ્યક્તિ ઉપર ઉતરતો હોય કેમ કારણ કે એના સ્વભાવની અંદર એની પ્રકૃતિની અંદર આપણને પોતાની ઝલક દેખાતી હોય એની અંદર આત્મીયતા થતી હોય મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યું કે હેત ક્યારે થાય જ્યારે રુચિ મળે ત્યારે સરુચિ હોય એક ઉંમર હોય એક વિચાર હોય એક કાર્ય કરવાની પદ્ધતિ હોય તો આપસમાં હેત થાય તો જેના જીવનની અંદર ભગવાનને રાજી કરવાનો ખપ છે આ વાત એટલા માટે સંતોએ હમણાં બહુ સુંદર ઘનશ્યામ સ્વામીએ વાત કરી કે ભૂપગઢના અને આજુબાજુના જે આપણા ગામના ભક્તો છે એને ભગવાન પ્રત્યે ધર્મકુળ પ્રત્યે સંતો પ્રત્યે એટલો હેત છે એટલું જ નહીં અમને પણ તમારા પ્રત્યે હેત છે કારણ કે તમારી તમારી રુચિ એ છે અને રુચિ માત્ર શબ્દોની અંદર નથી નહીતર કેવું છે
કે પરોપદેશે પાંડિત્યમ એમ કહેવામાં આવે છે કે બોલવામાં બહુ સુરીતા હોય, પણ જ્યારે આચરણ કરવામાં આવે, એનું અનુસરણ કરવાનું હોય, ત્યારે એની અંદર પાછા પડતા હોય. એટલે જે રુચિ, કઈ રુચિ? જે ભગવાનને ગમે છે એમ કરવાની રુચિ અમારી પણ છે અને તમારી પણ છે. અને એટલા માટે તમને અમને સહેજ રૂપે હેત થાય એ સહજ છે, સ્વાભાવિક છે. અને હેતનો તાતણો છે જે આજે અમને સવારથી ભક્તોએ આમ તો મને વાત કરી હતી, બાપુજી અમને ભૂગળ અમારી પદયાત્રા પ્રારંભ થાય અહીંયા આશીર્વાદ આપવા આવો, અથવા ગઢપુર પધરામણી અમે પહોંચીએ પદયાત્રા લઈને ત્યાં પધારો. તો પણ મને એવું થયું, મેં કીધું ભૂગળ જવું અને પ્રારંભ કરાવવો, અને એની અંદર આ બધા કાર્યક્રમો પણ હતા. આવતીકાલે તમે પરમ દિવસે સવાર સુધી, કદાચ કાલે તમે સાંજે મોડા અથવા પરમ દિવસ પહોંચો, પાછા બીજા કાર્યક્રમોની તારીખ છે. પણ મનમાં એવું અજંપોર એવી ચિંતા રહેતી હતી, ભૂગળના ભક્તોનો ભાવ છે, જવું તો પડશે. એટલે પછી જીણાબહેનોને, અમારે રાજુભાઈનો, બધા હરિભક્તોનો અમારા પર ફોન આવ્યો કે બાપુજી કેવી રીતે કાર્યક્રમ છે. મેં કીધું હું ગમે ત્યાં રસ્તામાં આવીશ, નહીં પ્રારંભ નહીં પૂર્ણાહુતિ, હું રસ્તામાં આવીશ કે જેથી કરીને તમારો થોડો ઘણો થાક ઉતરે. અને આજે અમને એમ લાગ્યું કે તમને તો થાક જ નથી, એટલે બહુ આનંદ થયો. અને આ કાર્ય એટલા માટે વાલા ભક્તો થાય, ભગવાનને મેં કીધું એમ કે રાજી કરવાનો ખપ છે અને ભગવાનનું બળ છે. ભગવાનના બળે આપણે કાર્ય કરીએ છીએ. સ્વામીએ પણ વાત કરી કે પદયાત્રાનો ખૂબ મહિમા આપણા શાસ્ત્રોમાં બતાવ્યો છે. એમાં પણ વિશેષ કરીને વાલા ભક્તો, મહારાજે એક સિદ્ધાંત એ બતાવ્યું કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં મનને પોરવીને કાર્ય કરીએ ને ત્યારે ભક્તિ બને છે. જો મહારાજે કીર્તનનું દ્રષ્ટાંત દીધું. મહારાજ કે કોઈ ગાતું હોય, ખૂબ સુંદર સારા સાજિંદા વાજિંત્રો અને સુર રાગ તાલની અંદર ગાતા હોય, પણ એમાં ભગવાનનો ભાવ ન હોય તો એ સારું ગાયું કહેવાય, પણ એ ભક્તિ ન કહેવાય, કીર્તન ભક્તિ ન કહેવાય. પણ જ્યારે ભગવાનનો ભાવ પડે ત્યારે કીર્તન ભક્તિ થઈ જાય છે. આપણે ઘરે સારા પકવાન બનાવીને ખાઈએ છીએ, પણ જો એને ભગવાનને ધરાવવામાં ન આવ્યા હોય તો એ પકવાન જ કહેવાય. ગમે તેટલા સારા હોય, મિષ્ટાન કહેવાય, પકવાન કહેવાય, એનાથી અંતરની તૃપ્તિ ન થાય, એમાંથી અંતર ટાઢું ન થાય, એમાં અંતર શુદ્ધ ન થાય. અને એ જ વસ્તુ જો ભગવાનને ધરાવી નિર્ગુણ કરીને આપણે એને પ્રસાદના રૂપમાં લઈએ, પછી અલ્પ લઈએ તોય ભલે કે જાજુ લઈએ તોય ભલે, પણ અંતરમાં ટાઢક થાય, અંતરની ઇન્દ્રિયો આપણી એમાં શુદ્ધ થાય અને ભગવાનની એની અંદર ભાવના પ્રગટ થાય. તો ભગવાનના યોગે કરીને જેમ પ્રસાદ, જેમ અનાજ છે પ્રસાદ બની જાય, જેમ ગાવાનું છે કીર્તન બની જાય, એમ આ ચાલવું તો આપણે રોજ ખેતરની અંદર આ બધા કેટલું બધું આવતા હશો, ખેડતા હોઈએ ત્યારે હળદ આમથી આમ ને આમથી આમ ને આમથી આમ, આમથી આમ, પણ એ વ્યવહાર માટે કરીએ છીએ. અને આ જે આપણે કર્યું છે એ આપણે મોક્ષનું ભાતું બાંધ્યું છે, એટલે એનો મહિમા વધારે છે. એટલે ભગવાન સંબંધી, ભગવાનને પામવાને માટે આ જે કાર્ય કર્યું છે એના માટે ખૂબ ખૂબ બધાને અભિનંદન આપવા છે. ખાસ તો તમને બધાને આરામ પણ કરવા દેવો છે, કારણ કે તમારી યાત્રા હજુ અહીંથી ગઢપુર સુધીની બાકી છે, એટલે વધારે સમય નથી લેવો, પણ બધાને મળવાની ખૂબ ઈચ્છા હતી. બધા ભક્તો જયારે આવું સુંદર, અને નવા વર્ષોમાં 2 વર્ષના કોરોના કાળની વિષમ પરિસ્થિતિની અંદર આપણે બધાએ અટવાયેલા હતા, પણ ભગવાને એમાંથી ધીમે ધીમે ઉગાર્યા છે. અને નવા વર્ષની જયારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભગવાનના સંકલ્પ સાથે તમે પ્રારંભ કર્યો. ભગવાનને પ્રાર્થના કરીએ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ એ સર્વ ભક્તો ઉપર એવી કૃપા વરસાવે કે આવનાર વર્ષ સર્વના જીવનની અંદર સારું સ્વાસ્થ્ય રહે, નિરોગીતા રહે, અને જીવનની અંદર દરેક રીતે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને ભગવાનનું ખૂબ વિશેષ ભજન થાય એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ સર્વ ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરીએ છીએ. આપ સૌની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને એનું જે પણ કંઈ શુભ ફળ એનું છે એ તમારા તમામના મનોરથ પૂર્ણ થાય, સંકલ્પ પૂર્ણ થાય અને ભગવાનનો રાજીપો તમામ ભક્તો ઉપર ઉતરે. અને એવું નથી ચાલનારા એકને જ બધાને લાભ છે, એમાં જે સેવામાં જોડાયા છે, ઘણા સ્વયંસેવકો હશે કે જે બધી વ્યવસ્થાની અંદર જોડાયા છે, આ તો આંગળી ચીંગાનું પુણ્ય મળે છે. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારા અહીંના ટ્રસ્ટીઓ છે જેમને આ લાભ લીધો, યાત્રિકોને પોતે આશ્રય આપીને અહીંયા આરામ કરવા માટે સ્થાન આપીને, તો એમને પણ આ પુણ્યની અંદર સહભાગી બન્યા છે. એટલે પ્રત્યક્ષ પરોક્ષ રૂપે જે આ સત્કાર્યની અંદર જોડાયા છે એને તમામને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આપ સૌને બહુ આનંદ થયો મળીને, અને આપની આગળની યાત્રા સૌની નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. નૂતન વર્ષના નવલા દિવસો છે અને નવલા દિવસોની અંદર આપણા સૌના હૃદયની અંદર નવો ઉમંગ છે. આ ઉમંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે અને ભગવાનનો રાજીપો કાયમ બધા ઉપર ઉતર્યા કરે એવી ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ,
અસૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વયં